ખૂબ સરસ ગોવિંદનાથજી બાપુએ આપણને આધ્યાત્મિક ઉચ્ચતરનું જ્ઞાન પીરસ્યું. હવે સમય બહુ વીતી ગયો છે અને વિદાયની જે આપણે પરંપરા છે કે ધર્મસભાની આભાર વિધિ, તો શંકરનાથજી બાપુને આપણે વિનંતી કરીએ કે આમ તો એમનું આ મૂળ ઘર કહેવાય, એમના જ ગુરુભાઈ, આ ભરતશ્રી વૈરાગની ગાદી કહેવાય. અમે તો સતનાથના જોગી છીએ, પણ કર્મ સંજોગે અહીંયા એ ગાદી સંભાળવાનું થયું. ગંગાનાથજીના વચનને લઈને તો શંકરનાથજી બાપુને વિનંતી કરું કે ટૂંકું અને ટચ એવું આભાર વિધિ ખૂબ, અને એ પછી આપણે સંતોની આરતી છેલ્લી કરી અને આપણે સૌ વિદાય લઈશું. તો શંકરનાથજી બાપુને વિનંતી કરું કે પોતાની આભાર વિધિ આત્મીયતાથી પીરસી આશીર્વચન આપે, અને સેવક સમુદાયને નમ્ર વિનંતી કે આરતીની થાળી તૈયાર કરતી. હેલો, માર તો વિચાર છે કે જય તો બોલાવી જ નથી, કારણ કે કોઈ જય બોલ્યું નથી. અને જો જય ન બોલાય તો બીજી વસ્તુઓ જેમ તેમ સમાયેલી જ રહે ને, એ નીકળી ન જાય. જેનું આપણે કહીએ ને, જય બોલવાથી શું થાય, હૃદયમાં 3 પ્રકારનો પાપ રહેલો છે દરેકના હૃદયની અંદર. શું કે સબ સાધુ રહ્યા, સંતો રહ્યા બધાએ. એક કયું, મન વચન અને કર્મથી, ટૂંકમાં કહી દઉં. એટલે જય બોલીએ એટલે તારું કે મનથી, હા મનથી તો કોકનું સહેજ પણ વિચાર કરો ને કે આનું ખરાબ થાય, એ પણ એક મોટું પાપ છે. આ કાઢી નાખવા જેવું છું. વચન, કોઈને કટુ વચન બોલો અને કદાચ એને દુઃખ થાય, એનું એ પાપ લાગે, એ તમને લાગે. કોઈને લાકડી મારો અને એને દુઃખ થાય, એ પાપ લાગે. આ 3 પ્રકારનો પાપો રહેલો છે. એ જય બોલો એટલે નીકળી જાય. તો જય બોલવાનો કંઈક મહત્વ તો હોય ખરું ને. પછી નીકળીને જાય ક્યાં? આ રોડ કોઈ ઈડર જતું રહે, હે કે કોઈ ઝાડ પર ચડી જાય, કે નદીમાં પડી જાય, કે ક્યાં જાય? જે જય નથી બોલતા એનામાં જથ્થો ભેગો થાય. એ તો બોલતો નથી ને, બીજોનું નીકળે એમાં જઈને પાપ ભેગું થાય. માટે તો હંમેશા કોઈ પણ જગ્યાએ સંત સભા હોય અને જય બોલાવો તો જય તો બોલવી. બોલો સદગુરુદેવ કી, સનાતન ધર્મ કી. વાહ! આ તો બધી ભય બિન પ્રીત ન હોત ગુસાઈ. ભય હોય ને તારે લોકો અપનાવે છે, તો કોઈ બોલતા નથી. જય બોલવી જોઈએ. આપણા આજે પ્રતિષ્ઠા મહોત્સવનો પહેલો દિવસ, એમાં સંતવાણીમાં આમંત્રણને માન આપીને જે સંત પુરુષો મહાત્માઓ પધારે, એમાં અમારા બાજુમાં બિરાજમાન ગોવિંદનાથજી મહારાજ. મારો તો મજા છે. ગોવિંદ એક બાજુ ભગવાન છે ને એક બાજુ ગંગામાં છે. शंकर तेरी जटा में बहती है गंगाधारा. अरे महेश्वरी नाथ, महेश्वरी नाथ. हमारा ये थी विशेष आनंदनाथ जी, जो आनंद संत फकीर करे,
ऐसो आनंद नाही અમીરી મેં. અમીરીમાં કોઈ નથી રહ્યા, કોઈ ના ભાળ્યું અમે એટલો તો છોડીને શું થયા, સાધુ છોકરા થયા, એમાં કોઈ નથી. અને મફતના વળગી પડ્યા છો. આ તો વળગીને પાછા આમ ઠેકો માર્યો તો કે અમારું અમારું મારું, તમારું કોઈ નથી. એમ સમજી લેજો. जब जगत सब रैन का सपना, यहाँ कोई नहीं है अपना. જેમ રાત્રે સપનું આવે ને એમાં સંસાર છે, સપના જેવો છે સંસાર. કોણ બોલ્યું? થોડી રોણે કર્યા છે પોકાર. હાલ બધા સત્સંગની જ વાતો કરી છે પણ કોઈને આ વાત સાંભળી નથી હજી, કે સંભળાઈએ નહીં. જગત છે સપના જેવો સંસાર, થોડી રોણે કરે છે પોકાર. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ. પ્રેમ પુરુષ પરમાત્મા તાસો લાગ્યો, નેહ નેહ વિના હરી નહીં મળે. કરીએ કોટી ઉપાય પણ નેહ લાગે કેવી રીતે? તમે જે વસ્તુનું જોઈ નથી, જાણી નથી, તો એના હાથે નેહ લાગે કેવી રીતે? તમે કહો. મને તમે કોઈ દિવસ જોયો નથી, જાણ્યો નથી, અને શંકરનાથ મહારાજ બધા કરીને તમને કીપર એ ચીક ગયા. એટલે મને એક સાખી બોલવાની સરસ. અમારા ગોવિનાથજી બાપુ એક સાખી બોલ્યા છે. શું? એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય, જો સિંચીએ મૂળ કો તો ફૂલે ફૂલે ફળ હોય. એક ઝાડ હોય ને એના મૂળમાં પાણી રેડ્યું હોય ને તો જ મેળ કરે ને. તમે એના ડાળીએ ને પોદડી પોણે છોટો તો એનો વિકાસ ના થાય. અને આપણે વળગ્યા છીએ લગભગ બધા એમ જ. જાણો, આપણા સરસ નાથજી વિશેની વાતો થઈ. નાથ એટલે ધણી, માલિક. હે તો પહેલાના સમયની અંદર નાથજીનો એક સિદ્ધાંત હતો, દરેક સાધુ મહાત્માનો, ભિક્ષાન દેહી, અલખ નિરંજન. યોને ખબર નથી કે અલખ એવી વસ્તુ શું છે. આ ક્યાંથી પ્રાપ્ત થાય? કોઈ સદગુરુ મહારાજ મળી જાય. ગુરુબિન જ્ઞાન, જ્ઞાન સબ ફોગટ, ફોગટ નિયમ આચારા, સ્વર્ગે ગેલાય પાછા આયા, નારદ સુખદેવ પ્યારા. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. વાણી શકે ના વર્ણવી, સદગુરુ કેરું સ્વરૂપ. મન બુદ્ધિ જો પહોંચે નહીં, આ તો ઉપમા રહિત અનુપ, એનું નામ સદગુરુ છે. અરે એના શરણમાં જાઓ તો અનશા ગઈ તી એ ગુરુજીના દેશમાં, અનશા ગઈ તી એ ગુરુજીના દેશમાં. જા છે જળહળ એ જ્યોતિનો પ્રકાશ, એ આગમ ઘેરે હું જઈ ચડી. આગમ ઘેર, આગમ એટલે જો તમને જેની ગમ નથી. અનશા અલખને એ જોતો રે થઈ હું આધળી. તૂટ્યા મારા જન્મ એ મરણ ના પાસ, એ આગમ ઘેરે હું જઈ ચડી. આગમ છે તો ગુરુએ એને ગમમાં લાવે. જે વસ્તુને તમે ઓળખતા નથી, જાણતા નથી, સમજતા નથી. એક તત્વ એવું છે, વિશ્વવ્યાપક પરમાત્મા અણુ ઠાલો નથી ઠામ, બ્રહ્માંડમાં ભરપૂર છે, રમે રોમે રોમે રામ લો. કોનો વિશ્વવ્યાપક? એટલે વ્યાપક તત્વ આ વિશ્વની અંદર કયું તત્વ છે? હે અર્જુન, ગીતામાં શું કીધું? હે અર્જુન, એક તત્વ એવું છે, કયું? આત્મ તત્વ.
આત્મજ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, અનેક ઉપાય કરે તોય ના મળે અવિનાશી. એ તત્વને જો સદગુરુ મહારાજ મળી જાય ને, એટલે તો ઘણી ગુરુ વિશેની વાતો જ થઈ છે. મારે તો ફક્ત આભાર વિદ્યા મહારાજ મને વળગાડી છે ને, મારે શું કરવાનું. એટલે ગુરુબેન જ્ઞાન અંશા અલખને જોતો થઈ ઓંધળી. તો તમે નથી, આ બધા ઓખો વાળા નથી. ઓંધળા થઈ જવું એટલે શું પણ એનો અર્થ શું થાય? જે વસ્તુ તમે જોઈ છે એના સિવાય બીજું દેખાય નહીં. કેમ નથી દેખાતું? એનાથી વિશેષ આ વિશ્વમાં કોઈ છે જ નહીં. શું દેખાય બીજું? હે? એટલે અલખને જોતો થઈ હું ઓંધળી. તૂટ્યા જન્મ મરણના પાસ, તમારું જન્મ મરણ મટી જાય રે સહેલી. આજે આનંદ મારા ઉર્મો. આ આનંદ છે ને, એ તમને મળ્યા છે તો ખૂબ પ્રેમથી વધાઈ લેજો. હે? એટલે સત્સંગની અંદર મહાન પુરુષોએ ઘણી વાતો કરી છે. આ તો મારો તો પેલા એમાં મારું મગજ મહારાજ ફેરવી દો કે મારે તો સત્સંગ 2-3 કલાક કરવાનો વિચાર તો હતો. 2 કલાક પર કરવો હતો સત્સંગ. એટલે અને તાર તો પછી નથી શકતો તો છે શું? જગત સિવાય કોઈક વસ્તુ છે પણ સત્ય છે. સત્ય એટલે જેનો ત્રણેય કાળમાં નાશ ના થાય. તો એવું તત્વ શું છે? ગીતામાં સમજાવ્યું. હે અર્જુન, કૃષ્ણ ભગવાને સમજાયું. આત્મા અજર અમર અખંડ અવિનાશી છે. મરતો નથી, જન્મતો નથી. જેના જન્મ મરણ ના હોય રે સહેલી. આજે મારા આનંદ મારા ઉરુમો. તમે જન્મ મરણથી રહિત છો, પણ તમને એ વાતની ખબર નથી પડી. અને પડી ગઈ હોય એને હું નમસ્કાર કરું છું. જો કોઈને પડી હોય ને તો એને હું નમસ્કાર કરું છું. એ સાચા સંત છે. એ આનંદ સંત ફકીર કરી શકે છે. એટલે જાગીને આપણા મહારાજ જે વાત કરી ગોરખનાથની, ગોરખનાથજી શું કીધું? જાગતા નર સેવો. તમને કોઈ સદગુરુ મહારાજ જગાડી દે તો તમને વિશ્વવ્યાપક તત્વ શું છે એ જરૂર સમજાય. અને જાગીને જોવું, નરસિંહ મહેતા બિચારો બોલો છો, જાગીને જોવું તો જગત દિશે નહીં. આ તો ઊંઘમાં અટપટા ભોગ પાસે. આ બધા ભોગો છે ને બધા ઊંઘમાં છે. રાજા જનકને શું થયું હતું? સપનું આવ્યું. રાજા હતા ને તો રાજા પોતે સપનું આવ્યું. સપનામાં એ ભિખારી બની ગયા અને ભિક્ષા માગવા નીકળ્યા. 2 દિવસના ભૂખ્યા હતા. કોઈકે ચાવલ ચોખા આપ્યા. ખીચડી બનાવીને તૈયાર કરીને 2 આખલા લડાતા લડાતા આવ્યા. તે હોટલી હતી એ ફોડી નાખી. રોવાનું શરૂ કર્યું. રોવાનું કેમ? હું ભૂખ્યો છું 2 દિવસ, તો હવે ખાઈશ શું? એવી સ્વપ્નાની અંદર આ પ્રક્રિયા થઈ અને આંખ ઉઘડી. બાજુમાં ઉભેલા જતા કોણ? એના જે સેવકો હતા ને, જેના પહેરેગીરો, ઘણી ખમ્મા. એટલે એને વિચાર કર્યો કે ઓહો, હું જે ભિખારી થઈ ગયો તો, ભીખ માગી લાવ્યો તો ખીચડીને, એ જતી રહી તો એ સાચું કે આ સાચું? બધાને પ્રશ્ન કરે. મહાત્માઓ તો ભાળીને પકડીને લવરાવે. એ સાચું કે આ સાચું? એ સાચું કે આ સાચું? હવે કરવું શું? બધાને કેટલોયને પૂરી દીધા. હવે તમારા ને મારા જેવા તો ઘણા આવા પૂરી ગયા દીધા હતા જનક રાજાએ. તો અષ્ટવક્રા, જેનો 8 અંગ ઓંકો હતો. અષ્ટવક્રા કોણ? કહલ મુનિના દીકરા. જેને ગર્ભની અંદર એમના પિતાશ્રી વેદોના મંત્ર ઉચ્ચાર કરતા હતા. ત્યારે એ વખત કીધું કે બાપા ગર્ભમાં રહીને બોલેલા છે. એમ શાસ્ત્રી આપણા શાસ્ત્રોનો પુરાવો આપો છે.
શું કીધું કે તમે ખોટા ઉચ્ચાર કરો છો, એટલે એમને કહ્યું તું મારો દીકરો થઈને મારો અવગુણ જુએ છે, શ્રાપ આલ્યો, જા 8 અંગ વાંકો થઈ જશે, આ શ્રાપ પામ્યા છે. એટલે એને શ્રાપ નથી આલ્યો, પેલો સારું કર્યું છે એમાં લાયા છે, અંચો શ્રાપ આલ્યો છે. હા, એવું ના માનતા, શ્રાપ નથી. આ માટે કંઈક યાદી રમેશ છે. હા, આ તો શું કરવા માટે આયા હશો એનું શું ખબર હે? જબ તું આયા જગત મેં જગત હસે તુમ રોય, એસી કરણી કુછ કર ચલો જગ હસે ને તુમ રોય. હે, શા માટે આયા છો? ખાઈ પીને મરી જવું ને બાલ બચ્ચા પેદા કરીને મરી જવા માટે આવ્યા છીએ? ના, કંઈક કરવા માટે આવ્યા છીએ. શું કરવાનું છે? તમે તો પહેલા કોણ છો એને ઓળખો. આ દેશ, આ છે એ દેશ તો ખરો, દેશ આખો આખો હાથ છે, બીજો નથી. એ શબ્દ ક્યાંથી આવ્યો? નાથજીમાંથી આવ્યો. આદેશ ને? હા, હા, વિચાર કરો. એટલે આ ખરું કે એ ખરું, કેટલા સંત સાધુઓને પૂરી દીધા હતા, અને પૂર્યા પછી અષ્ટવક્રા ને ખબર પડી કે મારા પિતાજી કેવા છે કે જનક રાજાની જેલમાં છે. કે કેમ? એનો એક પ્રશ્ન છે, એનો જવાબ કોઈ આપી શકતું જ નથી, કોઈએ ના આપ્યો. અને હમણાં હું તમને એક પ્રશ્ન પૂછું તો તમે પણ કોઈ આટલા બધા ઉપર બેઠા છે, એટલા તો ખરા, પણ આ બધાનો કોઈ જવાબ ના આપી શકે. બોલો શું કહો? એવા પ્રશ્નો પડ્યા છે જગતની અંદરીઓ. અને એ સદગુરુ મહારાજના શરણમાં જતો રહે વ્યક્તિ 100% એને સમજાઈ જાય. એટલે દરવાજા જઈને ઉભો રહ્યા, એટલે અષ્ટવક્રાએ કીધું ક્યાં હે બચ્ચા? રાજાને ક્યાં હે બચ્ચા? સાધુને કહેવાનો અધિકાર છે બચ્ચા, બાળક. તો કે એ સાચું કે આ સાચું? એનો એક પ્રશ્ન થયો તો શું ખીચડી પકાઈ અને તૈયાર કરી, 2 આખલા લડાતા આયા ને હોડલી ફૂટી ગઈ, ધૂળ ભેગી ધૂળ થાય ને. આપણા સંતોએ કીધું છે ધૂળ ભેગી ધૂળ આયા, ધૂળ ભેગી ધૂળ થઈ જાય, ખબર નહીં રાખો તો. ભાટાજી ચેતો, ચેત સમજ મન હરિભજન કર. હે, ચેત સમજ મન હરિભજન કર, પ્રભુને ભજે સુખ થાય, મનવા પ્રભુને કેમ તું ભૂલી જાય? તે ભૂલી ગયા છો. એ રસ્તો બતાવવા આ સંતો આવ્યા છે. એટલે ક્યાં હે બચ્ચા? તો એ સાચું કે આ સાચું? પણ તારા થયું શું? જે હું બિલકુલ ભિખારી બની ગયો તો, માગીને લાવી તૈયાર કર્યું તું, આ ફૂટી ગઈ ઓટલી, જમ્યા વગર રહ્યો, અને અહીંયા મને તરત જ હું જાગ્યો એટલે ઘણી ખમ્મા કીધી. તો આ સાચું કે એ સાચું? એમને એક જ જવાબ આપ્યો છે. કેવો આપ્યો છે? वो भी झूठा और ये भी झूठा. आया साचो नहीं कि ये साचो नहीं, साचो तो तू छे. अब ए वस्तु ने जाणनार ए जे छो ए सदगुरुना शरणमां जो तो तमे 100% तमने ए माहिती मळशे. है आत्म चिन्हो आपको निरख्यो निज स्वरूप घट घट में प्रगट भयो. आप सच्चिदानंद रूप, आप सच्चिदानंद रूप अरूपी जाको कहिए. बहु के रूपी का खेल समझकर मनमो सही. आ तो बहुरूप नो खेल छे, एने समझो बहु कठिन छे. नाथ तेरी अकलित माया, कोना भेद कोई विरले पाया. है आ तो विरला कोई पाई शके छे, बधा नथी पाता. એટલે આત્મ ચિહ્નો આપકો નિરખ્યો નિસ્વરૂપ ઘટ ઘટ में प्रगट भयो. आप सच्चिदानंद रूप, आप सच्चिदानंद रूप अरूपी जाको कहिए. बहुरूपी का खेल समझकर मन में सहिए. समझो अनुभव ज्ञान. अनुभवनी ज्ञान वगरनी वातो करवी ए हारी नहीं. केम? वाणी तो पानी भरे चारे वेद मजूर, करणी तो गारो करे पण रेणी का घर दूर છે. दूर અને રહેણી રહેવી. એટલે સમજો અનુભવ જ્ઞાન. વિચારો તો અધ્યાત્મ આત્મ ઈશ્વર રૂપ છીન લો अपना આત્મ. તમારાથી પરમાત્મા જરાય એક અંશ પણ જુદો નથી. પણ પૂરા ગુરુ મિલ આયા. ગુરુ પૂરા મળવા જોઈએ, નહીં તો કોને મને ક્રૂર. હું તારો ગુરુ, તું મારો ચેલો અને હું તારો ગુરુ, આવું કરીને રવાના કરી દે, ના મેળ પડે.
એને બેઠો હોય એટલે બેઠો જ. હમણાં વાત કીધું ને, તન મન ન ધન અર્પણ ગુરુના એક દ્રષ્ટાંત આપીને પૂરી મહેરબાની કરીને 2 મિનિટ વધારે થશે પણ સમજો. તન મન ન ધન એક ડોશીમાં રોજ આવી સભામાં જોઈએ તો એમણે નક્કી કર્યું કે આ રોજ મહારાજ આ વધારે વાતો કરે છે, ગુરુ કરાવો તો લા આપણા ગુરુ કરાવી દઈએ. હે તો કે હા. ડોશીમાં સભામાંથી બોલ્યો કે બાપજી મારા ગુરુ થશો, આપ મારા ગુરુ કરાવવા છે. તો કે હા. તો શું કરવું પડે મારે? તો કે તન મન ધન આપી દેવું પડે ગુરુને. હે તો કે બાપજી આજ નથી ગુરુ કરાવવા, કાલ કરાવશું, રવા દો, કાલે રાખો. હે ડોશીમાં ઘેરે જો ને જઈને શું કર્યું ખબર? જે કંઈ દર દાગીના પૈસા રોકડ હતી ને બધી એક દરબલી, પહેલાં માટીની દરબલીઓ આવતી જે હાલ પીપ વાપરીએ છે ને, આ તો નવા તો કોઈ ખબર નથી કે દરબલી એટલે શું. એમાં બધું મૂકીને ઢોકીને મૂકી દીધું. બીજા દાડા જો માજી કીધું કે માજીએ કીધું બાપજીને કે મારા ગુરુ બનશો. હા તો કે ગુરુ બરોબર, બે કીધું એવું કરવું પડશે. શું? તન મન ધન ગુરુનું શ્રી કૃષ્ણ અર્પણ. હા કૃષ્ણ અર્પણ. તો કે તન મન ગુરુને અર્પણ, પણ દરબલી બહાર. આ બધાએ દરબલીઓ બહાર રાખી છે. તે ના થાય એમ ના થાય, નિવેલ પડે. દરબલીમાં મૂકી દેવી, સમર્પણ થઈ જવું જોઈશે. હા ને કે દરબલીઓ બહાર રાખશો તો મેળ નહીં પડે. હજી વહેલું છે. જો કોઈ સમજી બેઠા હોય તો કે એ તો મેળ નહીં પડે. આજ નહીં કાલ. ડોશી ઘેરે ગયો, દરબલીમાં જે કંઈ ભર્યું હતું ને એ બધું લઈને બાજુના ગામમાં એમની દીકરી હતી કે વિચાર કર્યો કે લાવો તારા મૂકી આવી દઉં. મારી દીકરીના હતો અને ગુરુ કરાયા પછી પાછું લાવ્યો. જો આવું કરશો તો મેળ નહીં પડે. લે હજી વહેલું છે સમજ. ડોશી માતા નીકળ્યા, બધા પોટલી બોધીને દર દાગીનાનું જે કંઈ મૂડી હતી લઈને નીકળ્યો. એક સર નેળ્યું એટલે બિલકુલ પેલા હોંકડા રસ્તા હતા બિલકુલ, અને એમાં એક ઊંટ બેઠેલું, અને એ પાછું નાથ્યા વગરનું. આ નાથ્યા વગરનું ઊંટના રવાડા ચડ્યા છો ને એ દશા થઈ છે, બીજું કોઈ નથી. કોકડા પા ન થાય જો દાંત સબ ઘર ભટકી દાંત ઘેર અટકી. આ જેને લાગી જો ને એને કોઈ આ દુનિયામાં કોઈ હંગર તો આ લાગવા જોઈએ. પણ આ તો હું તમને કહું, હમણાં અમારા એક નાથજી બનેલા માતાજી ના કહું પણ કહી દઉં, એ નાથ સંપ્રદાય છોડીને બીજા સંપ્રદાયમાં જ્યો. કેમ? સબ ઘેર ભટકી, નાથ ઘેર અટકી. કેમ અટકી? જેને નાથ નથી વાળાય, જેને વાત બસ પરમાત્માના શિવ સ્વરૂપ છે. માતાજી સરસ વાત કરી હતી. કોનું સ્વરૂપ છે? શિવનું. શિવનો દર્શન કરવો, નાથ સંપ્રદાયના વ્યક્તિનો દર્શન કરવો, બે બરાબર છે. એટલે ડોશીમાએ આગળ જતો ઊંટ વચ્ચે બેઠેલું, એટલે ઊંટને કીધું કે એને મારવાનું, પાટું મારીને કોઈ કર્યું પણ ઉઠ્યું નહીં. એમના વિચારમાં એમ થયું કે અહીંથી ઉઠીને હું પેલી બાજુ ઉપર થઈને જતી રહું. રસ્તો બિલકુલ હોંકડો છે, જવાશે નહીં તો શું કરવું? ડોશીમાને ઉપર થઈને ઊંટના ઉપર થઈને પેલી બાજુ જવા અને ઊંટનું ઊભું થઈ જવા. ઊંટ ઊભું થઈ ગયું એટલે ડોશી માતા ઉપર જેમ પેલી માતા આવી હોય ને, માતા જ નથી, 3 કાળામાં નકોમાં લઈ પડ્યા છે. છોકરા આવું કરો, રવા દો. એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ. એક બ્રહ્મ સિવાય કોઈ બીજું છે જ નહીં. નાસ્તિ. નાસ્તિનો અર્થ શું થાય? શાસ્ત્ર કોને પૂછો. એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ એટલે શું? હે વિચાર કરવા જેવો છે ને. બીજાની અસ્થિ છે જ નહીં. આ તો બધા મનના મતે અડિયો કાઢો છો, એમાં તમારું કોઈ નહીં વળે. પૂરા ગુરુ મળે તો આ ઘર જડે. એ કોણ બોલ્યા છે? આ જ્ઞાનનાથ મહારાજ બોલ્યા છે. ગુરુ વિના ગમ નહીં પડે ભાઈ, તારી 184 નહીં મટે. એટલે પેલા ભક્તો જે હતા ને રાતના બેઠેલા, એ આવતા હતા ત્યાંથી તો પેલી માતાજીને જેમ ધૂણવા મળ્યો, પેલો ઊંટને મનમાં કે મારા ઉપર આ શું બેઠો પ્યા. એટલે માથાના બાલ આખા ખુલ્લા થઈ ગયા. આવી પરિસ્થિતિ થઈ એટલે પેલા ભક્તો હતા કે મોનો ના મોનો પણ કોઈ બિહરો મળ્યું છે.
जो रटता है ब्रह्म भूत को तो होता है भूत समाना, पर जो रटता है ब्रह्म को तो होता है ब्रह्म समाना. બ્રહ્મ સમાન તમે થઈ જાઓ, પણ બ્રહ્મનું રટણ તમારી પાસે હોવું જોઈએ. પણ ભૂત ભૂત કરતા હોય ચોથી હોય, જોયું જ નથી, બ્રહ્મ જોયો જ નથી. એટલે પેલા ભક્તોએ પૂછ્યું, માજી, એટલે આ તો આપણે ભજનો પેલા ગુરુ કરાવ્યા તો એ માજી છે. માજીને કીધું, માજી ક્યાં જવું છે? માજી કે ઊંટ જોડે. પેલા ફેર પૂછ્યું, લે શું શું કે ક્યાં જવું છે માજી તમારે, ક્યાં ગામ જવાનું છે? કે ઊંટ જોડા, કારણ કે ઊંટ ઉપર હતો, એમને તો ગુરુ તો કરાવવાના જ બાકી જ હતા. આ મન છે ને એ ઊંટ છે, ઊંટ મનના મતે ચડવા જેવું નથી. હે, એટલે સદગુરુ મહારાજ તન મન ધન એટલા માટે લે છે. બોલ્યા મારે તો હવે તારે કહેવું છે ને, આભાર વિધિ કરી દેવી છે. હવે આટલું જ કહ્યું તો બસ આટલું માની જો, અને આટલું જો ઉતરી જાય તો તમારા જેવા ભગવાન નહીં. બોલો, ભગવાન કરતા તમે આગળ, કારણ કે તમે કોકને ભગવાન બતાવી શકશો ના કે કોણ બતાવશે બધા. એટલે બોલો સદગુરુદેવ કી. આજનો શુભ પ્રસંગ સંતવાડી, આવતીકાલનો પાટોત્સવ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ આનંદનાથજી મહારાજ મહંત યોગી ગામના સાથ સહકારથી જે યોજ્યો છે, અને મેં તો પત્રિકા વાંચી અને હું તો ખુશ થઈ ગયો કે વાહ, ગામનો આટલો બધો ટૂંક સમયમાં આટલો સાથ સહકાર મળ્યો છે. એ બદલ તો તમને ખૂબ 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 ધન્યવાદ છે. ખૂબ સુખી રહો, આ ગામ સુખી રહે, અને ગામની દિન પ્રતિદિન ગામની પ્રતિષ્ઠા પ્રગતિ થાય. બસ કેમ કે આટલો બધો ટૂંક સમયમાં સાથ સહકાર, એમને પણ ધન્યવાદ આપું છું કે ટૂંક સમયમાં આટલોનું દિલ જીતવું કોઈનું, હે, એ પણ એક મહાન છે કહેવાય. એટલે આવતીકાલેનો પ્રસંગ જે છે પ્રતિષ્ઠાનો, એમાં બને ત્યાં સુધી લગભગ એક દિવસનું તમારું કામ છે એ મૂકી દેજો, અને બધા હાજર રહેજો, ખૂબ હાજર રહો. અને કોઈ પણ મનની, કોઈ પણ બે વ્યક્તિની ઈર્ષા અદેખાય કોઈ હોય તો દાટી દેજો, અને એ ઈર્ષા અદેખાઈને કોઈ સમય લઈ અને એનો નિરાકરણ કરજો. પણ કોઈ આવાનો હાડકો કોણ નાખે? હે, અસુર જ નાખે. આવનની અંદર હાડકો કોણ નાખે? અસુર વ્યક્તિઓ નાખે. એટલે અસુરપણું આપણામાં ના આવવું જોઈએ. હે, બસ બધા તન મન ધનથી જે કંઈ સેવા થાય એટલી કરજો, અને આવનો જશ લેજો. જશના ભાગીદાર ગામ થશે. કયું ગામ? ગાજીપુર. વાંય ગાજશે, આકાશમાં વરસાદ ગાજે છે ને, આકાશમાં છે ગાજે છે, પણ વાંય પેલા કોનામાં મોંગળીઓ ગાલે છે. એમ લોકોના મગજમાં કોનામાં મોંગળીઓ પહેરી જવી જોઈએ, અને ઓનો અવાજ ચારે દિશાઓની અંદર પહેરવો જોઈએ. ભલે સદગુરુદેવ કી. ખૂબ ખૂબ ધન્યવાદ મહંત યોગી શ્રી શંકરનાથજીનો. અને હવે આપણે આરતી કરશું. એક બાજુ બહેનો અને એક બાજુ ભાઈઓ વારાફરતી આવશે, અને સ્ટેજ ઉપર બિરાજમાન દરેક સંતોની આરતી કરશે નીચે ઊભા. પણ એક વાત કહી દઉં કે ગંગાનાથજી આપણી નાથજીની અવળવાણી છે, અને તમે તો અમારા ગુરુ પીરો છો. શ્રાપ 100 પણ 7 આપ્યા હોય ને તો અમારા શિર માથા ઉપર છે. તમારા સાપ પણ અમારા માટે અમૃતત્વ બની જાય. અને હું જે સંકલ્પ, આ 11 કુંડી મહારુદ્ર યજ્ઞનો હું ઝાંખો રાવા આજથી 7-8 વર્ષ પહેલા વિચાર કરતો કે 11 કુંડી મહારુદ્ર યજ્ઞ કરવો, પણ અહીંયા પરિસ્થિતિ જેવી થતી કે હું કરી નતો એકતો. પણ ધન્યવાદ છે. એટલે હું કહું છું કે તમારા શ્રાપ પણ અમારા માટે અમૃત બની જાય. 1 વર્ષ આજે જોગાનું જોગ છે, કંઈ ગાજીપુરમાં જે આજનો દિવસ છે, 1 વર્ષ 1 મહિનો અને 1 દિવસ થાય છે. આ પણ એક સંજોગ બન્યો છે. એટલે હું ફરીવાર બધા સંતોનો આભાર માનું છું, હૃદયથી આવકારું છું. સૌને મારા આદેશ પ્રણામ.